સુરતમાં આમ આદમી પાર્ટીની સભા મળી અને સભામાં બ્રિજરાજ સોલંકીએ ભાજપ પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં ગઈકાલે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની એક સભા મળી હતી ને સભામાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા, પરંતુ આ બધાની વચ્ચે બ્રિજરાજ સોલંકી દ્વારા જે છે ભાજપ પર અને પોલીસ પર આકરા પ્રહારો જે છે કરવામાં આવ્યા છે। સૌપ્રથમ બ્રિજરાજ સોલંકી આ વિષયમાં શું કહ્યું છે તે સાંભળી લઈએ। મજામાં બધા? આજે સુરત મુકામે આમ આદમી પાર્ટી દ્વારા જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી વચ્ચે મંચ ઉપર બિરાજમાન રજનીકાંતભાઈ, મથુરભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, અશ્વિનભાઈ, જેઓ હમણાં જ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતના જોડાણા છે, એવા આપણા સૌના લોક લાડીલા એડવોકેટ બારૈયા સાહેબ, આપણી વચ્ચે વિશાલભાઈ ચાવડા, માફ કરશો બધાના નામ નહીં લઈ શકું, પરંતુ વોર્ડ નંબર 14 અને 15 ના તમામે તમામ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે અને સાથોસાથ એટલી બહોળી સંખ્યામાં દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું મારી વાતની શરૂઆત ભારત માતાના જય ઘોષથી કરવા માંગીશ। બોલો ભારત માતા કી જય। દોસ્તો, આજની આ સભાનું લાઈવ ફૂટેજ ભાજપના નેતાઓ તો ઠીક, પરંતુ હર્ષ સંઘવી પણ જોતો હશે ત્યારે એમને લાગવું જોઈએ કે આજની આ સભામાં કોઈ માયકામલાઓ ઉપસ્થિત છે। આજની આ સભામાં જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે। ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, બોલો વીર માનધાતા મહારાજ કી જય, વીર માનધાતા મહારાજ કી જય, જય સરદાર, જય સરદાર। ખૂબ ખૂબ આભાર મિત્રો। આજની આ સભામાં જ્યારે હું ઉપસ્થિત થવાનો હતો ત્યારે મેં જોયું કે બહુ મોટી સંખ્યામાં આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે પોલીસના મિત્રો પણ આયા ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મારા સાથી મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। અને જ્યારે હું અહીંયા પધારતો હતો ત્યારે ઘણા બધા લોકોએ મને એવું કીધું કે બ્રિજરાજભાઈ, અમને ધાક ધમકીઓ આપવામાં આવી કે આ સભામાં ન જતા, અમને જેલની ભીકરાણીઓ બતાવવામાં આવી, ખોટા કેસની ભીકરાણીઓ બતાવવામાં આવી, પરંતુ આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસ કરો, જેલમાં નાખો, પરંતુ અમે ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર, મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે। આપ સૌને કહેવા માટે આવ્યો છું કે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। આયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે। અમે આ ભાજપના ભૂંડ ભક્તોથી ડરવાના નથી। મને કદાચ તમે સુરત આવતા રોકી શકશો, પરંતુ સુરતની જનતાના દિલમાં આવતા રોકી નહીં શકો। હર્ષ સંઘવીને એવું થયું
કે બ્રિજરાજભાઈને સુરત નો આવવા દીધા, એટલા માટે બ્રિજરાજભાઈ ડરી ગયા હશે, ગભરાઈ ગયા હશે. હવે ક્યારેય મારું નામ નહીં લે, હવે ક્યારેય સુરતમાં નહીં આવે. પરંતુ હું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બ્રિજરાજ સોલંકી को क्या आंडू पांडू गांडू समझा क्या सोचे थे नहीं लौटेंगे, अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મિત્રો આવનારી જે સ્વરાજની ચૂંટણીઓ આવે છે, કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, 26 તારીખે મતદાનનો દિવસ છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું છે. અને કોઈ એક બટન નહીં પરંતુ ચારે ચાર બટન દબાવીને સાવણાના નિશાન ઉપર મત આપીને આમ આદમી પાર્ટીની આખી પેનલને જીતાડવાની છે. મિત્રો આજે હું તમારી વચ્ચે આવ્યો છું એ કહેવા માટે આવ્યો છું કે આ ભાજપની, આ હર્ષ સંઘવીની આ જેલની દિવાલો બ્રિજરાજ સોલંકીને સુરત આવતા રોકી નહીં શકે. આ જેલની દિવાલોના લોખંડના સળિયા બ્રિજરાજ સોલંકીને બોલતા રોકી નહીં શકે. આ પોલીસની ગોળીઓ અને દંડાઓ અમારી જેવા યુવાનોને ક્રાંતિ કરતા રોકી નહીં શકે. આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. હવે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે કોઈનાથી ડરવાના કે ગભરાવાના નથી. આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું, આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે. આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને જે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એમને નિસ્ત નાબૂદ કરવાનું કામ કરવાનું છે. અને મોટી હર્ષ સંઘવીઓ ફાકા ફોજદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે હર્ષ સંઘવી ભાઈ, તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ. આવી જનતા છે કે તને કાયદો દેખાડી દેશે અને ફાયદો દેખાડી દેશે, ખબર પણ નહીં પડે. ત્યારે જો કોઈને એવું લાગતું હોય કે આ મારા બાપુજીની પેઢી છે તો આ જાહેર મંચ ઉપરથી મીડિયાની સમક્ષ હું હર્ષ સંઘવીને કહેવા માંગીશ, કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે. કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે कि रण से जो भाग जाए वो वीर नहीं है. रण से जो भाग जाए वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. रण से जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी भ्रम में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. सत्ता कोना बाप की जागीर नहीं. जो हर्ष संघवी समझतो હોય કે આ ગુજરાત અને દેશ મોદી અને શાહના ફરમાનથી ચાલશે તો કાન ખોલીને સાંભળી લે. આ દેશ મોદી અને શાહના ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવાર બરાબર હતી અને એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરીની જિંદગી જીવા કરતા એક દિવસ સાવજની જિંદગી જીવવા. આ બધા સાવજો ઉપસ્થિત છે. તમે ડર્યા અને ગભરાયા વગર આજે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છો ત્યારે મારે તમારી માટે બે શબ્દ કહેવા છે મિત્રો કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી. વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી. ઘડીક શણગાર મર્દોનો સજીલો, ઘડીક શણગાર મર્દોનો સજીલો તો મજા આવે અને મજા કાંઈ ગોર આવે. દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. તમે સૌએ જ્યારે આ કાળ જેવી ભારતીય જનતા પાર્ટીની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે તમે લોકો તો જાગૃત થઈ ગયા છો પરંતુ આપની સમક્ષ
50 લોકોને તમે જાગૃત કરો ત્યારે જઈને સત્તા પરિવર્તન થશે. કારણ કે આ સંવિધાન ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે, સમાનતાની વાત કરે છે. પરંતુ આજે મારે તમને કહેવું છે કે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, આ દેશના સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, મંદિર અને મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, કબ્રસ્તાન અને સ્મશાનની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો. નરેન્દ્ર મોદીને હું હિન્દુ ક્યારે માનીશ જ્યારે આપણી દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. આ દેશની અંદર દરરોજ 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાની હત્યાઓ થાય છે મિત્રો. અને જે કંપની ગૌ માતાની હત્યાઓ કરે છે એ એલએન નામની કંપની પાસેથી આ મોદીએ, આ ભાજપે 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે. બોલો આ લોકોને હિન્દુ કહેવાય? આ લોકોને મત અપાય? આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે મિત્રો. માફ કરશો કદાચ મારો અવાજ આપની સુધી નહીં પહોંચે. છેલ્લા 10 દિવસથી હું વિદેશના પ્રવાસે હતો. આજે હું સુરત ખાતે લેન્ડ થયો અને આપ સૌના પ્રેમ, આપ સૌના આશીર્વાદ અને આપ સૌના દર્શન મેળવવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું. ત્યારે હું આપ સૌની માફી માંગુ છું. પરંતુ રજનીકાંતભાઈ હોય, મથુરભાઈ હોય, એમના નેતૃત્વમાં ધર્મેશભાઈ ભંડેરી હોય, પાયલબેન સાકરિયા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, આ તમામના નેતૃત્વમાં આપણે સુરતમાં આમ આદમી પાર્ટીનો મેયર બનાવવાનો છે. અને આવનારી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભાજપને ઘર ભેગી કરવાની છે. વિશેષ વાતો નથી કરવી. અહીંયા મોટી સંખ્યામાં મારા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું યુવાનોને બે શબ્દ કહેવા માંગીશ કે યુવાનો, આપણી ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની અને ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ બુલંદ કરી શકે. કારણ કે ગુજરાતની અંદર આજે પાટીદાર સમાજ સાથે અન્યાય થાય છે, કોળી સમાજ સાથે અન્યાય થાય છે, ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થાય છે, માલધારી સમાજ સાથે અન્યાય થાય છે. બધા જ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે. ત્યારે પાટીદાર સમાજની વાત કરું તો અમરેલી જિલ્લાની અંદર પાટીદાર સમાજની એક અપરિણિત દીકરીને રાતના 12 વાગે આ ભાજપના ઈશારે પોલીસે એમનો વરઘોડો કાઢવાનું કામ કર્યું, પોલીસ સ્ટેશને લઈ જઈને એને પટ્ટા મારવાનું કામ કર્યું. બોલો આ વાતને તમે ભૂલી શકશો? પાટીદાર સમાજના નિર્દોષ 14 યુવાનોને મોતને ઘાટ ઉતારવાનું કામ કર્યું. બોલો તમે આને ભૂલી શકશો? કોળી સમાજની વાત કરું તો જસદણ વિછિયાની અંદર 92 કરતા પણ વધારે નિર્દોષ લોકો ઉપર 307 ની કલમ લગાડી. હમણાં જ તાજેતરમાં નવનીતભાઈનો જે કેસ હતો એ આપ સૌની વચ્ચે છે. હમણાં જ આપણી વચ્ચે આણંદનો બનાવ હતો. આ અન્યાય અને અત્યાચાર કોળી સમાજ સાથે થાય છે. દલિત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, તમામે તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે આ ભાજપ અન્યાય અને અત્યાચાર કરે છે. ત્યારે આપણે જડબાતોડ જવાબ દેવો છે કે નથી દેવો? શાંતિ લાવી છે કે નથી લાવી? તો હું અહીંથી છેલ્લે હવે નારો આપીશ કે લડેંગે. તમારે સવે કહેવાનું છે, શું કહેવાનું છે? તો બંને હાથ ઉપર કરો, તાળી વગાડીને કહેવાનું છે બોલો લડેંગે, 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 લડેંગે. ભારત માતા કી, ભારત માતા
બે શબ્દ બોલવાનો મોકો આપ્યો. તમામ આયોજક મિત્રોએ એટલું સુંદર મજાનું આયોજન કર્યું એ બદલ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. એટલે જે રીતે આપણે જોયું કે સુરતમાં આમ આદમી પાર્ટીમાં ગઈકાલે જે છે લિસ્ટ જાહેર થયું અને ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તે એના પછી ગઈકાલે રાત્રે એક આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભામાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. હવે સૌની નજર આગામી ચૂંટણી પર રહેલી છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા જઈએ તો સુરતને અત્યારે આપનો જે છે થોડો ગઢ માનવામાં આવી રહ્યો છે અને ત્યાં અત્યારે આમ આદમી પાર્ટી જે છે સારું કામ કરતી હોય તેવું નજરે પડી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ચૂંટણીના પરિણામો પર સૌની નજર રહેશે. આગળના સમયમાં થાય છે શું, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે, આ ચૂંટણીમાં સુરતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કરની જંગ થાય તેવા પૂરેપૂરા એંધાણ જે છે દેખાઈ રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.